જામનગર અત્યારે કલેક્ટર કચેરીએ બેઠી છું અને મારી સાથે મોરબીના ખેડૂતો મેં હમણાં હસતા હસતા એમણે એમ જ કીધું કે આ મોરબીના ખેડૂતો કેમ થાકતા નથી. અહીંયા જામનગર થી કાલાવડ તાલુકાના બધા ખેડૂતો કલેક્ટર કચેરી આવેદન આપવા માટે આવ્યા હતા. એ ખેડૂતોએ આવેદન આપી અને બધાએ આરામથી ઇન્ટરવ્યુ આપીને વયા ગયા. મોરબીના હજી બેઠા. મોરબીના ખેડૂતો જામનગરના ખેડૂતો જતા રહ્યા પણ મોરબીના હજી બેઠા છે. એટલે મોરબીનું કંઈક પાણી જ અલગ છે. મેં કીધું એની તાસીર જ કંઈક અલગ છે અને મોરબી જેવી લડત કોઈ લડી ન શકે. શું કહેશો? મોરબીના ખેડૂતોને જમીન એટલી બધી કિંમતી અને ખેતી લાયક, મોરબી જિલ્લો ખેતી લાયક છે. એટલે ખેડૂતો બધા ખેતી કરે છે અને ઔદ્યોગિક છે, બંનેમાંથી રોજીરોટી કમાય છે. પણ બેન, પ્રશ્ન એ છે કે આ હાઈ ટેન્શન વીજ લાઈન ખેડૂતના ખેતરની અંદરથી નીકળે ત્યારે ખેડૂતને જોખમ વધુ હોય, વળતર કરતાં તો એના જીવના જોખમ વધુ હોય. એ માટે થઈને મોરબી જિલ્લાના ખેડૂતો એકદમ તન મન ધનથી મહેનત અને લડાઈ આપે છે આંદોલનમાં. અને બીજા નંબરમાં આ ગુજરાત સરકારને 30 વર્ષથી આ બીજેપીને મત આપી અને ગુજરાતની સત્તા આપે અને 2014થી કેન્દ્ર સરકારની સત્તા આપેલી હતી. ગુજરાતના નાગરિકોને એવું હતું કે આ રાજનેતા બધા આપણે બનાવી છે ને એ સરદારભાઈ પટેલના વિચારધારાવાળા બધા રાજનેતા છે. પણ હવે એવું નક્કી થયું કે આ વિચારધારા 50% એ વિચારધારા સરદાર વલ્લભભાઈ પટેલની આ એકેય રાજનેતામાં નથી. એનું કારણ એવું હતું કે વલ્લભભાઈ પટેલ સરદાર એવા નેતા હતા, ખેડૂતના નેતા હતા અને ખેડૂતના નેતાની રૂએ ખેડૂતની વાત સાંભળતા. પણ આ સરકારના એકેય રાજનેતા ખેડૂતની વાત સાંભળતા જ નથી. એટલે ખેડૂતોને આટલું બધું હેરાન અને આંદોલનના માર્ગે જવું પડે એ પરિસ્થિતિ ખેડૂતોની આ સરકારે કરી મૂકી છે. બીજા પણ ખેડૂતો મોરબીના આપણી સાથે છે. મેં કીધું મોરબી થાકતું નથી, પણ મારો સવાલ એક છે કે હવે આંદોલનો તો ગુજરાતના ખૂણે ખૂણેથી શરૂ થઈ ગયા. તો વિદ્યાર્થીઓએ જે રીતે જંતર મંતરમાં રાજીનામા માંગ્યા, ખેડૂતો કેમ કોઈના રાજીનામા નથી માંગતા? ખેડૂતો હવે રાજીનામા નહીં, પણ હાવ સરકાર જ બદલાવાની તૈયારીમાં છે. કારણ કે રાજીનામું તો એકનું તમે માગો, બે ના માગો. હવે રાજીનામાથી તો કાંઈ પરિણામ આવે એમ નથી, અને જેનું તમે રાજીનામું માગો એનું તો કાંઈ હાલતું નથી. બરોબર. મૂળ શું એ આખે આખું હવે સત્તા ખેડૂતોને જ સત્તામાં આવવું હવે, અને ખેડૂતો જ જ્યારે સત્તામાં બેસે અને ખેડૂતોના હિતની જ જ્યારે વાત થશે ત્યારે ખેડૂતોનું કલ્યાણ થશે. બાકી તો રાજીનામા માગે શું થવાનું? 1, 2 ના 5 ના રાજીનામા માગી લ્યો, ઘર ભેગા કરી દઈએ. પણ મૂળ તો બધા એ નહીં, પાછા બે રેકોને એને અને એની જ વાત સાંભળવાની છે. એટલે હવે સરકાર જ ખેડૂતોની બનાવનાર. આ ખેડૂતોની જ સરકાર બનશે અને ખેડૂતોની સરકાર બને ને તો જ આનો નિવેડો આવશે. ક્યારે ખેડૂત પાર્ટી બનાવી? હવે તૈયારીમાં જ છે, બધું પ્લાનિંગ થી હવે એ જ થશે અને એના વિના કોઈ છૂટકો જ નથી. કારણ કે ખેડૂતોએ બહુ સહન કરી લીધું. હવે ખેડૂતોને સહન કરવાનો સમય ગયો છે. હવે ખેડૂતોને જાગવાનો સમય આવી ગયો અને ખેડૂત જાગી ગયા છે. અને યુવાનો જ્યારે મેદાને આવે ને ત્યારે ઘણું બધું થઈ શકે છે. કારણ કે યુવાન વિના કોઈ દી તાકાત નથી કોઈ લડી શકે. અને હવે યુવાનો બધા જાગી ગયા છે. કારણ કે બધાના ન્યાય ખેડૂતનું તમે ક્યાં આ વિદ્યાર્થીને જુઓ, તમે વારંવાર પેપર લીક થાય તો વિદ્યાર્થી બિચારા રાતને દિવસ મહેનત કરતા હોય, ખાવાનું પણ ખાતાનું હોય, આખી રાત વાંચતા હોય અને પેપર ટાણે એનું પેપર લીક થાય. હવે એની પરિસ્થિતિ શું નિર્માણ થાય? હમણાં 4 દી પહેલા આપણે અહીંયા લીક થયું, બરોબર, જે નીટનું થયું હતું, તો કેટલા પેપર ફૂટે. પછી કોઈ પણ તમે જુઓ, કામ જુઓ, સરકારી કોઈ પણ કામ થતા હોય, હવે પુલ નીચે ઊભું રહેવું હોય તો અત્યારે ચોમાસાને આપણે બીક લાગે. કારણ કે પુલ નીચે વરસાદથી પલરવું સારું, પુલ નીચે ઊભા રહીને ક્યારે પુલ ધરીને પડે, અને લગભગ પડે જ છે. દરેક વરસાદમાં 1-2 પુલ ક્યાંક ને ક્યાંક ગાબડા પડતા જ હોય. બરોબર. તો માણાને કામ સેફટી ક્યાં? તો ક્યાંય સેફટી નથી રહેવા દીધી. બરોબર. વ્યસન જુઓ, દારૂ, ડ્રગ્સ. હવે પ્રજા યુવા ધન જ નહીં રહે તો પછી કરશે શું? યુવા ધનને બરબાદ કરી નાખશે આમનામ જ. તો પછી આ દેશનું કે દેશને વિશ્વ લેવલે આપણે કહીએ કે વિશ્વગુરુ બનાવો. વિશ્વગુરુ બને કેવી રીતે? વિશ્વગુરુ બનાવવા માટે તો તમારે ગુરુ નહીં, આપણે વિદ્યાર્થી બની શક્યા કે નહીં હજી કયો? વિદ્યાર્થી નહીં, હું તો કહું માણસે નથી બની શક્યા. હારા નોલેજ હોય, વિદ્યાર્થી ભણે, આગળ જાય તો એ કાંઈક વિચારી શકે. પણ આપણે વિદ્યાર્થીને વિદ્યાર્થી જ નથી રહેવા દેતા. અને હજી તમને કહું, ખાનગીકરણ જે શિક્ષણનું કર્યું હોય ને એ તો સૌથી મોટું બહુ ભયંકર પરિણામ ભોગવવું પડશે. કારણ કે 10% વર્ગ એવો હોય કે એને પોહાય ભણાવવા.
બાકી 90% વર્ગને પ્રાઇવેટ સ્કૂલમાં બાળકને ભણાવવો ન પોવાય. જો બાળકને ભણાવે તો કાં એના ભૂખે રહેવું પડે અને કાં જમીન વેચવી પડે, બરોબર. બાકી કોઈ રસ્તો જ નથી, એટલે શું વેચી જ નાખવાનું બધું? અને વેચીને કેટલા દી ભણાવી શકે? હાલો ઉપલા લેવલે જાય તો તમને ખબર છે કે હાલો ડૉક્ટરમાં જવું છે તો કરોડો રૂપિયાના ખર્ચા થાય છે. તો એ બધું હવે કેવી રીતે બધાને પરી વળે? તો જે શિક્ષણ તો એ ફ્રીમાં આપવું જોઈએ. શિક્ષણ ફ્રીમાં હોય તો સારા વિદ્યાર્થી ક્વોલિફાઈડ આગળ આવવાના છે અને એ દેશનો ગ્રોથ કરીએ કે બાકી તો અમે તો ખેતી કરીએ કે અમે શું કરીએ કે ખેતી કરીને અનાજ પેદા કરીએ કે બાકી દેશને ઉપર લઈ જવો હોય ને તો ભણેલ ગણેલ વિદ્યાર્થી હોય, વૈજ્ઞાનિક હોય, ડૉક્ટર હોય, એન્જિનિયર હોય, એ બધા આગળ લઈ જઈએ કે એને પ્રોત્સાહન આપવાનું હોય. તો એને પ્રોત્સાહન આપીને જો આગળ લઈ જશે તો દેશ વિશ્વગુરુ બને. બાકી તો કાંઈ ખેતી કરવાથી વિશ્વગુરુ ન બની શકે. અને ખેડૂતો ખેતી કરીને પેદા કરે અનાજ અને ખવડાવી જાણે, બાકી તો બીજું કાંઈ ખેડૂત શું કરી શકે? વિદ્યાર્થીઓને તાકાત મળવી જોઈએ. જે વિદ્યાર્થી હોશિયાર છે એને સંપૂર્ણ ફ્રી શિક્ષણ હોવું જોઈએ. માનો કે એન્જિનિયર થઈ શકે એમ, ડૉક્ટર થઈ શકે એમ, વૈજ્ઞાનિક થઈ શકે એમ, એને સંપૂર્ણ સપોર્ટ હોવો જોઈએ. તો એ સેવા કરશે ને. આ તો એનું બધું વેચીને બિચારો ડૉક્ટર બન્યો હોય તો પછી ઊંચી ફી લેવાનો જ ને. એ શું કરે? એની મજબૂરી છે. એના બાપ દાદાએ એની બધી જમીન વેચીને તો એને ડૉક્ટર બનાવ્યો હોય, પણ સરકારે જો એને ભણાવીને ડૉક્ટર બનાવ્યું હોય તો એને એવી ભાવના થાય કે મારે પણ ફ્રીમાં બીજાની સેવા કરવી છે. તો જગતનું કલ્યાણ થાય. કલ્યાણ એક તરફી કે એક જગ્યાએથી નથી થતું. કલ્યાણ કરવા માટે પહેલાં આપણે એને પોઝિટિવ રીતે ઉછેર કરવો પડે. પોઝિટિવ રીતે ફ્રીમાં એને સારું શિક્ષણ મળવું જોઈએ. તો ફ્રીમાં મળ્યું હોય છે તો એને ખબર જ છે મને જેમ ફ્રીમાં મળ્યું એમ બીજાને મારા વતી અથવા તો હું નિમિત્ત બની અને બીજાનું કલ્યાણ મારે કરવું જોઈએ. તો દેશનો ગ્રોથ થાય. બાકી તો કાંઈ લઈ લેવાની ભાવનાથી કોઈ દેશનો ગ્રોથ નથી થતો. ખીચું ભરાય અને ખીચું ભરીને કરવાના પણ શું છે? હું કદાચ ગમે એટલું ભેગું કરી લઉં તો હું જ નથી રહેવાનો તો પછી વસ્તુનું શું? અને કોણ રહ્યું? હાલો અત્યાર સુધીમાં કોઈને ભેગું કરેલું રહ્યું હોય એવો એક મને દાખલો બતાવો, અને જેને બીજા માટે વાપર્યું છે એનું પતી ગયું હોય એવો મને એક દાખલો બતાવો. સંતો મહંતો દઈને છૂટી ગયા છતાં એનો ભંડારો કોઈથી નથી ખોઈતો. આમ લઈને તો નથી જ જવાનું, આમ જ જવાનું છે. પણ નથી એમ ગયા નથી અને ખૂટ્યું પણ નથી. તો પછી એમાંથી ખાલી બે સારમાંથી આપણે સમજી જાય કે ભાઈ ભેગું આવતું નથી તો ભેગું કરવાનો મતલબ શું છે? બીજાનું કલ્યાણ કરો. બીજાનું તમે કલ્યાણ કરશો તો તમને બધા પ્રેમથી વધાવશે. બે વસ્તુ એ એક તમને બી અને સન્માન આપે અને એક માણસ પ્રેમથી સન્માન આપે. અને બીકનું સન્માન કેટલા દી રહીએ? જ્યાં સુધી બીક છે ત્યાં સુધી. બીક વહી ગઈ એટલે વાર્તા પૂરી. અને પ્રેમનું સન્માન આજીવન છે. તમે હો કે ન હો છતાંય તમારું જો પ્રેમપૂર્વકનું સન્માન છે એ તમે નહીં હોય તોય તમારું રહેવાનું, તમારા પરિવાર નહીં મળવાનું, તમારા સંતાનો નહીં મળવાનું. અને બીકનું સન્માન તો હયાતીમાં વહી જાય, કારણ કે બીક એકવાર વહી ગઈ ને માણસની એટલે વાર્તા પૂરી. આ તો ભય છે અને કોઈ ખુલીને નથી આવતા ત્યાં સુધી બધું રહીએ. બાકી એકવાર ખુલી ગયા એટલે વાર્તા પૂરી. કોઈ ન બીએ, કોઈ સલામ પણ ન કરે, કોઈ ગામમાં પણ ન કરવા દે અને ઘરમાં પણ ન કરવા દે. આ બધું બહુ સમજવા જેવું ને વિચારવા જેવું છે. અને તત્વજ્ઞાની કોઈ પણ માણસને તમે સલાહ લઈને વિચારે ને, ખાલી ખુદ વિચારે ને તોય ખ્યાલ આવી જાય. અને આ તો દીવા જેવી વસ્તુ છે. કાંઈ આ કોઈ પડદા પાછળ કાંઈ હાલતું જ નથી. બધાને ખબર પડે, પણ છતાંય જો ભગવાન એને સદબુદ્ધિ આપે. નકર કહેવત છે કે જ્યારે પાપનો ઘડો ભરાય ને ત્યારે સદબુદ્ધિ કોઈને પૂજતી જ નથી. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. એટલે આ વિચારે તો સારી વાત છે. હજી સમય છે, એવું નથી કાંઈ. આપણે સત્તામાં બેઠા છે, રાજા છે, એ ધારે એ કરીએ કે 2 વર્ષમાં કાયા પલટ કરીએ કે અને દેશને ક્યાંયથી ક્યાંય પણ લઈ જઈએ કે ખાલી જો દેશ હિતની જ ભાવના રાખે તો. બીજું બધું ભૂલી જવાનું 2 વર્ષ, એમાં શું ફેર પડવાનું છે? કોને તકલીફ? હાલો કોઈને તકલીફ એવું તો હે નહીં. કોઈ પણ રાજકારણી એક પણ રાજકારણી તકલીફ હોય તો મને કહો. કોઈને તકલીફ નથી. હવે સેવા કરે તો મને વાંધો શું છે? અને કરવાની હોય ખરેખર. મૂળ તો આ કોઈ પણ રાજકારણી બન્યા હોય ને એ સેવાનો જ બેજ હોય. શરૂઆતમાં એ સેવાથી જ આગળ આવ્યા હોય. એ મૂળ ભૂલી ગયા એની પાછળ ચાદર પડી ગઈ. એ ચાદર ખુલી જાય ને મંડે સેવા કરવા તો પાછું કલ્યાણ થઈ જાય. સમાજનું થાય, એનું થાય, બરોબર. બાકી તો આમ નામ કરવાથી તો હવે ચાદરું નહીં ખુલે તો પછી ઢાક પીછેડો જ થવાનો છે. આ ખેડૂતોનો આક્રોશ છે અને મોરબીના ખેડૂતોની તો હિંમત એટલી છે, સહિષ્ણુતા એવી છે, લડવાની તાકાત એવી છે. મોરબીના ખેડૂતો હજુએ આંદોલન લડી રહ્યા છે ને હવે તો એ શું કરે છે કે ભાઈ જેટલા અન્ય જિલ્લાઓમાં કે અન્ય વિસ્તારોમાં, અન્ય તાલુકામાં જ્યાં જ્યાં આંદોલનો ચાલે છે ત્યાંથી મોરબીના ખેડૂતો સ્વયંભૂ રીતે પોતાની રીતે જ એ બીજા અનેક તાલુકાઓમાં જ્યાં જ્યાં આંદોલનો ચાલે છે એમને મળવા જાય છે, એમને માર્ગદર્શન આપે છે કે અમે કઈ રીતે લડત આપી, કાયદાથી કઈ રીતે લડત આપી શકાય, કાયદો શું કહે છે, ખેડૂતોના હકો શું છે, એનાથી એમને માહિતગાર કરે છે અને એમને સપોર્ટ આપે છે. એટલે મોરબીના ખેડૂતો જેવું તો ક્યારેય થઈ જ ન શકે. એમ છતાંય મોરબીના ખેડૂતો પાસેથી ઘણું શીખવા જેવું છે. જો તમારા વિસ્તારમાં કોઈ એવા પ્રશ્નો હોય તો મોરબીના ખેડૂતો બધા ગુજરાતના ખૂણે ખૂણે જાય છે, તમારા વિસ્તારમાં આવશે. એટલે મોરબીના ખેડૂતોનો સંપર્ક પણ અવશ્ય કરવો. કેમેરામેન રાજ પરમાર સાથે હું પત્રકાર કાજલ સુવા. આપ જોઈ રહ્યા હતા ગુજરાતનો અવાજ, જામનગર કલેક્ટર કચેરી.